કોર્પોરેશનને ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત ઈવીએમ મશીનની ચેકિંગની કામગીરી આરંભાઈ છે। ચૂંટણી પંચના આદેશ અનુસાર ઈવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। એન્જિનિયરો દ્વારા તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઈવીએમ બનાવતી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના 10 જેટલા નિષ્ણાંત એન્જિનિયરો દ્વારા આ મશીનોનું ટેકનિકલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અંદાજે 5000 જેટલા બેલેટિંગ યુનિટ અને કંટ્રોલ યુનિટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। ચૂંટણી પૂર્વેની ફરજિયાત પ્રક્રિયા મુજબ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના એન્જિનિયરો દ્વારા એફએલસીની કામગીરી શરૂ કરવામાં આવી છે। આમાં કોર્પોરેશનનો સ્ટાફ અને મજૂરો પણ મદદ કરી રહ્યા છે। આ અંગે વીએમ રાજપૂત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વિસ્તૃતમાં જાણકારી આપી હતી। મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે આવી રહી છે, એટલે એના પહેલાં ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે તેના પહેલાં ઈવીએમથી ચૂંટણી કરવાની હોવાથી ખાસ કરીને એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આપણે અત્યારે કરી રહ્યા છે। ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ, એ કંપનીના એન્જિનિયરો દ્વારા આનું એફએલસી થઈ રહ્યું છે। એમાં કોર્પોરેશનના 30 થી 40 જેટલા મજૂર અને કર્મચારીઓ સામેલ છે અને આગામી 4 દિવસ આ કામગીરી ચાલશે, જેમાં આપણે બધા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રખાઈએ છીએ। એમની હાજરીમાં આ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે, જેમાં ઓકે થયેલા મશીનોનો આપણે ઇલેક્શનમાં ઉપયોગ કરીએ છીએ।